પાલનપુર આબુ હાઈવે પર આવેલા બાલારામ બ્રિજ ઉપર આજે એક મોટી વાહન દુર્ઘટના સર્જાઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. હાઈવે પર એક સાથે 5 જેટલા વાહનો વચ્ચે ટક્કર થતા આ વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે, જ્યારે 5થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. આ સામસામે થયેલી ટક્કરમાં અર્ટિગા કાર અને આઈસર ટ્રક સહિતના વાહનોને મોટા પાયે નુકસાન પહોંચ્યું હતું. ઘટના એટલી મોટી હતી કે વાહનોના આગળના ભાગો સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયા હતા. દુર્ઘટનાના પગલે આ પાલનપુર આબુ નેશનલ હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને અંદાજે 5થી 6 કિલોમીટર સુધીનો મોટો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના કારણે વાહન ચાલકો અટકાયા હતા. ઘટનાની માહિતી મળતાની સાથે જ અમીરગઢ પોલીસ સ્ટેશનની ટીમ અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તંત્ર દ્વારા તાબડતોબ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાઈવે પરથી વાહનો હટાવીને ટ્રાફિક હળવો કરવાની કામગીરી પણ યુદ્ધના ધોરણે હાથ ધરાઈ હતી. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ આ જ બાલારામ બ્રિજ ઉપર એક વેગેનાર કાર સાથે દુર્ઘટના બની હતી, જેમાં પણ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. આમ આ સ્થળ પર સતત બીજા દિવસે બનેલી ઘટનાથી હાઈવે સુરક્ષા પર ચિંતા વ્યક્ત થઈ રહી છે.